તો બનાસકાંઠાના કાંકરેજ રાધનપુર હાઈવે પર તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી। કંડલા તરફથી તેલ ભરેલું આવતું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આસપાસના સ્થાનિકો બરણીઓ લઈને તેલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા। બરણીઓમાં તેલ ભરી જતા દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે ઓથોરિટીએ ઘટના સ્થળે જઈને કામગીરી શરૂ કરી હતી। તો આજે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને અન્ય વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે, કારણ કે આખા રસ્તા ઉપર તેલ ઢોળાઈ જવાથી વાહનો સ્લીપ થવાની ઘટના પણ વધી શકે તેવી ભીતિ સતાવી રહી છે। તો બનાસકાંઠાની આ ઘટના છે। કાંકરેજ રાધનપુર હાઈવે ઉપર તેલ માટે લોકોએ પડાપડી કરી હતી। કંડલા તરફથી તેલ ભરેલું એક ટેન્કર આવી રહ્યું હતું અને તે પલટી ખાઈ ગયું, જેના કારણે તેલ રસ્તા ઉપર ઢોળાયું હતું અને આ તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી। ઓનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો, તેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું, ગ્રામજનો પણ તેલ ભરવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે કેટલા જીવનું જોખમ, કારણ કે તેલના કારણે અન્ય વાહનો પણ સ્લીપ થઈ શકે? ચોક્કસ હિરાલાલ, જે રાધનપુર થરા હાઈવેની ઘટના છે। આજે વહેલી સવારે જે એક કંડલા પોર્ટથી તેલ ભરેલું ટેન્કર છે એ રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ ખરાબ મોસમને કારણે જે પ્રકારે આ તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું। જોકે આ પલટી માર્યા બાદ પરિસ્થિતિ એ થઈ હતી કે આજુબાજુના જે સ્થાનિકો છે તેઓ બરણી અને ડબ્બા લઈ અને તેલ લેવા માટે દોડી આવ્યા હતા અને પડાપડી કરવા લાગ્યા હતા। જોકે જ્યારે આ ટેન્કર પલટી ખાઈ ગયું ત્યારે તેલ છે એ આ નેશનલ હાઈવે પર જોડાયું હતું અને જેનાથી જે વાહન ચાલકો છે એ પણ પરેશાન થયા હતા। 1 કલાક માટે એક તરફનો હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો અને કામગીરીની શરૂઆત કરી હતી। જી બિલકુલ અતુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કાંકરેજ રાધનપુર હાઈવે પરના છે કે જ્યાં તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું અને લોકો તેલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા।